મોહરમના પવિત્ર તહેવારને ધ્યાને રાખીને સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। તમે તહેવારો જુઓ, સુરક્ષા અમે સંભાળીશુંના સૂત્ર સાથે ભેસ્તાન પોલીસ મેદાન પર ઉતરી છે। વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દળ દ્વારા ફૂટ પેટ્રોલિંગ ચલાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પોલીસની બાજ નજર રાખવામાં આવી રહી છે। ખોટી અફવાઓ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે। પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરાઈ છે કે તેઓ કોઈપણ પ્રકારની ખોટી અફવાઓથી દૂર રહે અને શાંતિપૂર્ણ માહોલ જાળવવામાં સહકાર આપે। કોઈપણ અનિચ્છનીય ઘટના અટકાવવા માટે પોલીસ એલર્ટ મોડમાં છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। આજ રોજ સુરત શહેર પોલીસ વતી જે તાજિયાના પવિત્ર તહેવાર આવી રહ્યા છે તે બાબતે આજે ભેસ્તાન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું અને અત્યારે અમે અલગ અલગ 5 જગ્યાએ તાજિયાની પોતે વિઝિટ કરી છે। અમારા એસીપી, પીઆઈ, પીએસઆઈ અને ભેસ્તાનની 40 પોલીસની સાથે અને તાજિયાના સંચાલકોને સૂચના આપી છે કે જેમ બને એમ જલ્દી જુમ્માના દિવસે વહેલા નમાજ પઢી અને નીકળે ને સમયસર જે હોડી બંગલા પહોંચવાનું છે ત્યાં આગળ પહોંચે। અને બીજી કોઈ પણ તકલીફ હોય એ બાબતે પૂછપરછ કરવામાં આવી, કોઈ તાર નડતો હોય, કોઈ ઝાડની ટ્રીમિંગની જરૂર હોય કે રસ્તામાં કોઈ ખાડો હોય તો અમને જાણ કરે, અમે એસએમસી સાથે સંકલન કરીશું અને તાત્કાલિક કોઈ જગ્યાએ આ પ્રશ્ન હોય તો એનું તાત્કાલિક નિરાકરણ લાવીશું। સાહેબ, આ સાથે સાથે જે ગામના આગેવાનો છે તેઓ સાથે કેવું સંકલન બને તમને? અત્યારે તાજિયાના સંચાલક જે ઊન ભેસ્તાનના છે, રોશનભાઈ, અજરભાઈ, એ પણ અમારી સાથે છે અને એ બધાનો પણ ઘણો સપોર્ટ છે અને એમણે પણ ખાતરી આપી છે કે સાહેબ અમે જુમ્માના દિવસે જેમ બને એમ જલ્દીથી તાજિયા નીકળે એ માટેના પ્રયત્નો કરીશું। અને હું કહેવા માંગુ છું, સુરત શહેર પોલીસ એમની સાથે છે। કોઈ પણ મુશ્કેલી હોય, કોઈ પણ તકલીફ હોય તો તરત અમારા ધ્યાન પર મૂકે। કોઈ પણ અફવા હોય તો અફવા પર ધ્યાન ના આપે, એવું હોય તો અમારો સંપર્ક કરે।